हाजी सैयद सलमान मियाँ चिश्तीનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત। દરગાહ અજમેર શરીફના ગદીનશી અને ચિશ્તી ફાઉન્ડેશનના અધ્યક્ષ હાજી સૈયદ સલમાન મિયાँ ચિશ્તીનું આનંદ અને અપેક્ષાથી ભરેલા વાતાવરણમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉમળકાભેર સ્વાગત કરવા માટે 3 ફેબ્રુઆરી 2024ના રોજ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। આગમન સાંજે 5 વાગ્યે શરૂ થયું હતું। હાજી સૈયદ સલમાન મિયાँ ચિશ્તી સૂફીવાદ, આંતરધર્મ સંવાદ અને લેખક તરીકેના તેમના વ્યક્તવ્યથી અજમેર દરગાહના હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના અદ્ભુત કાર્યના પ્રચાર માટે પ્રખ્યાત છે। એવા અદ્ભુત વ્યક્તિનું અભિવાદન કરવા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉત્સુક ભીડ જોવા મળી હતી। હાજી સૈયદ સલમાન મિયાँ ચિશ્તી, જેમણે 70થી વધુ દેશોમાં આદરણીય અજમેર શરીફનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેઓ તેમની સાથે શાંતિ, એકતા અને આધ્યાત્મિક સંવાદિતાનો સંદેશ લાવે છે। આંતરધર્મ સંવાદને ઉત્તેજન આપવા અને વિશ્વભરમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંવાદિતાને સૂફીવાદનના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસોથી તેમણે અનુયાયીઓના મનમાં આદર અને પ્રશંસા મેળવી છે, જેના ભાગરૂપે તેમના અનુયાયીઓ ભારે ઉત્સાહથી તેમના આવકારા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભેગા થઈ તેમને આવકાર્યા હતા। આ પ્રસંગે તેમના સુરતવાસીઓને દેશની એકતા અને અખંડિતતા, ભાઈચારા અને અજમેર દરગાહના હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના સંદેશાને અનુસરવાનું જણાવ્યું હતું। સ્વાગત કાર્યક્રમમાં હાજી સૈયદ સલમાન મિયાँ ચિશ્તી માટે લોકોના આદર અને પ્રેમ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિવિધતાને સ્વીકારવા માટે સુરત શહેરની પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરે છે। સ્વાગતમાં હાજરી આપનારાઓ, અનુયાયીઓ, પ્રશંસકો અને વિવિધ ધર્મ સમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે। બધા હાજી સૈયદ સલમાન મિયાँ ચિશ્તીના કાર્ય અને સિદ્ધિઓ માટે તેમના આદરમાં એક થયા હતા। હાજી સૈયદ સલમાન મિયાँ ચિશ્તી સુરતના મહેમાન બન્યા છે, ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમની મુલાકાત આધ્યાત્મિકતા, શાંતિ અને આજના વિશ્વમાં આંતરધર્મ સંવાદના મહત્વ પર ચર્ચાઓને વધુ પ્રેરણા આપશે। શહેર તેની આંતરદૃષ્ટિ સાથે જોડાવા અને વિવિધ સમુદાયો વચ્ચે પુલ બનવાનું ચાલુ રાખવા માટે ઉત્સુક છે। હાજી સૈયદ સલમાન મિયાँ ચિશ્તી સુરતમાં દાઉદી વહોરા સમાજના હોલીનીઝ સૈયદના સાહેબ દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં હાજરી આપવામાં આવ્યા હતા, ત્યારે હાજી સૈયદ સલમાન મિયાँ ચિશ્તી વિશે થોડુંક જાણીએ। હાજી સૈયદ સલમાન મિયાँ ચિશ્તી ગદીનશી દરગાહ અજમેર શરીફ અને ચિશ્તી ફાઉન્ડેશનના અધ્યક્ષ છે। તેઓ સૂફીવાદ અને આંતરધર્મ સંવાદના ક્ષેત્રમાં એક અગ્રણી વ્યક્તિ છે। તેમનું લેખન કાર્ય સમગ્રમાં વિસ્તર છે અને આંતરરાષ્ટ્રીય મંચોમાં પવિત્ર અજમેર શરીફનું પ્રતિનિધિત્વ કરે છે। અત્યાર સુધી તેઓએ 70થી વધુ દેશોમાં અજમેર શરીફ દરગાહનું પ્રતિનિધિત્વ કર્યું છે। તેમના નેતૃત્વ અને યોગદાનોને વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મોમાં પ્રેમ, શાંતિ અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર અસર કરી છે। सलाम, बहुत बहुत दुआएं दरगाह अजमेर शरीफ से। हाजी सैयद सलमान चिश्ती, गद्दी नशीन दरगाह अजमेर शरीफ। सर, आज आप सूरत आए हो, क्या मैसेज लेके आए हो? भाई गरीब नवाज़ का जो पैगाम है कि मोहब्बत ही वो सरमाया है जिससे मुल्क की कामयाबी तरक्की के लिए हर वक्त हम दुआ करते हैं। अजमेर दरगाह शरीफ में यही पैगाम यहाँ सूरत में भी ये तमाम जो अहबाब दोस्त हमारे यहाँ पे गरीब नवाज़ के चाहने वाले यहाँ पे मौजूद हैं, और यहाँ पे आज दाऊदी बोरा कम्युनिटी के जो वर्ल्ड वाइड लीडर हैं सैयद साहब, उनके पोते पोतियों की, उनके ग्रैंड चिल्ड्रंस की यहाँ पे शादी, उसमें ख़ास दावतनामा अजमेर दरगाह शरीफ को दिया गया है, तो उसमें शिरकत करने के लिए भी यहाँ पे मौजूद है। पुरुष गया सरकार गरीब नवाज का क्या मैसेज दिया आपने और हिंदुस्तान के लिए क्या दुआएं? अमन, प्यार, मोहब्बत का पैगाम जो गरीब नवाज़ की तालीमात हैं कि मोहब्बत सबसे और नफ़रत किसी से नहीं। और गरीब नवाज़ के उर्स मुबारक में करीब 8 से 10 लाख लोग मौजूद थे, और जितने भी लोग वहाँ पे मौजूद थे वो अमन हासिल करके गए। दुआ यही करते हैं कि मुल्क की कामयाबी तरक्की का हिस्सा बने, और साल दर साल इसी तरह गरीब नवाज़ की बारगाह में 800 सालों से ये पैगाम दिया जाता है कि मोहब्बत सबसे। हजरत सूरत आए हो, सुरती लालाओं को क्या मैसेज दोगे, खास करके सुरती हो? यही कि जो भी आप काम कर रहे हैं, अपने काम को अपना जिक्र बनाएं। मेक योर वर्क योर मेडिटेशन। अपने काम को ही जब हम अध्यात्म और अपना जिक्र बनाते हैं तो उस रब की भी कुर्बत हासिल होती है, और दुनिया के अंदर हमारे मुल्क की तरक्की का हिस्सा बनते हैं। गुजरात और सूरत के लोग जो है बड़े मेहनती लोग हैं, और अपने मेहनत के साथ उन्होंने एक अलग मकाम हासिल करा है। गुजरात की सरजमी से हमारे भारत देश का नाम रोशन करा है, तो उनके लिए दुआ करते हैं इसी तरह उस काम को आगे बढ़ाते रहें, अमन और कामयाबी तरक्की का हिस्सा बने। ख्वाजा दाना की दरगाह पे जाओगे? जी इंशाल्लाह। आज जो ऑफिशियल प्रोग्राम्स हैं उनके बाद रात में नियत है हमारी कि ख्वाजा दाना सरकार में भी हाज़िरी दें और दुआ करें मुल्क में अमन, कामयाबी, तरक्की की। बहुत बहुत